નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ની અંદર પ્રશ્ન નંબર 2માં આપેલ તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 2, સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. જેમાં પહેલો દાખલો છે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 4 અને આખાના ભાગાકારમાં 3 ગુણ્યા 32. હવે આનું સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા આપણે લખીશું 2ની 3 ઘાત એમની એમ ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા, હવે આપણે જાણીએ છીએ 4 એટલે 2ની 2 ઘાત થાય અને ભાગાકારમાં 3 એમના એમ અને ગુણ્યા 32 એટલે 2ની 5 ઘાત. તો તમે જોઈ શકો છો દરેકના આધારમાં શું આવી ગયું, 2 આવી ગયા અને 3 આવી ગયા. તમે જોઈ શકો છો. હવે 2 જેનો આધાર હોય તેને પાસે રાખીશું અને 3 જેનો આધાર હોય તેને પાસે રાખીશું. તો અહીં લખાશે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત અને ગુણ્યા 3ની 4 ઘાત અને ભાગાકારમાં જુઓ આટલે 2 આધારવાળી સંખ્યા છે તો નીચે આવશે 2ની 5 ઘાત અને ગુણ્યા 3ની 1 ઘાત. 3 પર કોઈ ઘાત ના હોય તો કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. હવે આનું સાદુરૂપ આપીએ. જુઓ આ બંને આધાર સરખા છે તો અને વચ્ચે ગુણાકાર છે તો શું થશે? સરવાળો. તો 3 + 2 એટલે 2ની 5 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત અને ભાગાકારમાં 2ની 5 ઘાત અને ગુણ્યા 3ની 1 ઘાત. હવે જુઓ 2ની 5 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને હવે આપણી પાસે શું વધ્યું? ઉપર છે 3ની 4 ઘાત અને નીચે છે 3ની 1 ઘાત. બંનેના આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો અહીં આપણે લખી શકીશું 3ની 4 ઓછા 1 ઘાત જે આપણને મળશે 3ની 3 ઘાત. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ, જેનું સોલ્યુશન આપણે કરીએ તો જુઓ 5ની 2 ઘાત અને એની 3 ઘાત છે તો ઘાતની પણ ઘાત આવે ત્યારે શું થાય? ગુણાકાર. તો અહીં થશે 5ની 2 ગુણ્યા 3 એટલે કે 6 ઘાત. તો અહીં આપણે ડાયરેક્ટ જ લખીએ 5ની 6 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત. હવે જે આ ભાગાકારની નિશાની આપેલી છે તે દૂર કરીને આપણે ભાગાકાર લખીશું અને નીચે 5ની 7 ઘાત. હવે આનું સાદુરૂપ આપીએ તો ઉપર જુઓ આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે તો 5ની 6 + 4 ઘાત અને નીચે 5ની 7 ઘાત એમની એમ રહેશે. હવે ઉપર 5ની 10 ઘાત અને નીચે 5ની 7 ઘાત થશે. હવે જુઓ આધાર સરખા અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતોની બાદબાકી એટલે કે 5ની 10 - 7 ઘાત જે આપણને મળશે 5ની 3 ઘાત. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ, જેમાં આપણને આપેલું છે 25ની 4 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. હવે સૌથી પહેલા 25 એટલે 5નો વર્ગ અને એની 4 ઘાત થઈ જશે ભાગ્યા 5ની 3 ઘાત. હવે અહીં ઘાતની પણ ઘાત છે તો બંનેનો શું થશે? ગુણાકાર. તો 4 × 2 = 8 તો અહીં લખાશે 5ની 8 ઘાત ભાગ્યા 5નો ઘન. હવે આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતોની થશે બાદબાકી. તો અહીં 5ની 8 - 3 ઘાત તો આપણને જવાબ મળશે 5ની 5 ઘાત. આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ, જેમાં સૌથી પહેલા ઉપરનું પદ એમનું એમ લખી દઈએ તો 3 ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 11ની 8 ઘાત. હવે ભાગાકારમાં જુઓ અહીં 21 છે તો 21ને આપણે 3 ગુણ્યા 7 લખી શકીએ. 3 × 7 = 21 જ થશે અને ગુણ્યા 11નો ઘન. હવે તમે જોઈ શકો છો અહીં ઉપર નીચે 3 3 કેન્સલ થઈ જશે. હવે 7ની 2 ઘાત અને નીચે 7ની 1 ઘાત.
અને વચ્ચે ભાગાકાર છે તો અહીં થશે 7ની 2 ઘાત ઓછા 1 ઘાત ગુણ્યા જુઓ અહીં પણ 11ની 8 ઘાત ભાગ્યા 11નો ઘન તો આટલે થશે 11ની 8 માઇનસ 3 ઘાત તો આપણને મળશે 7ની 1 ઘાત એટલે કે 7 અને ગુણ્યા 11ની 5 ઘાત તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ, જેમાં સૌથી પહેલા આપણે 3ની 7 ઘાત લખી દઈશું અને નીચે આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો ઘાતોનો સરવાળો કરીશું એટલે કે 3ની 4 વત્તા 3 ઘાત. હવે ઉપર તો 3ની 7 ઘાત અને નીચે 3ની 7 ઘાત. તો 3ની 7 ઘાત અને 3ની 7 ઘાત કેન્સલ થઈ જશે અને તમે આવું પણ કરી શકો, આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી એટલે કે 7 માઇનસ 7 ઘાત જે આપણને મળશે 3ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા એક જવાબ આવે. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ, જેમાં 2ની 0 ઘાત વત્તા 3ની 0 ઘાત વત્તા 4ની 0 ઘાત. તો આપણે આગળ જોઈ ગયા કે કોઈ સંખ્યાની 0 ઘાત એટલે 1, ત્યારબાદ વત્તા 1 વત્તા 1 તો 1 વત્તા 1 વત્તા 1 એટલે આપણને જવાબ મળશે 3. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. હવે ત્યારબાદ 2ની 0 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત ગુણ્યા 4ની 0 ઘાત તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો આનો જવાબ આવશે 1. તો આ થઈ ગયો આનો જવાબ. ત્યારબાદ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 વત્તા 1 અને ગુણ્યા 1. હવે 1 વત્તા 1 એટલે કે 2 અને ગુણ્યા 1, 2 ગુણ્યા 1 એટલે આપણને મળશે 2. આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 9 જોઈએ, જેમાં ઉપર આપણે લખી દઈએ 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત. હવે નીચે અહીં 4 છે તો 4ને આપણે 2નો વર્ગ લખી શકીએ અને એની 3 ઘાત તો છે જ અને ગુણ્યા એની 3 ઘાત. તો આનું સાદુરૂપ આપીએ તો ઉપર 2ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત અને નીચે 2ની 6 ઘાત થશે અને ગુણ્યા એનો ઘન થશે. તો આપણને મળશે 2ની 8 માઇનસ 6 ઘાત ગુણ્યા એની 5 માઇનસ 3 ઘાત એટલે 2ની 2 ઘાત ગુણ્યા અહીં મળશે એની 2 ઘાત. બંનેની ઘાત સરખી છે તો એક વખત આપણે આપી દઈએ તો 2 ગુણ્યા એ આખાની 2 ઘાત. હજુ પણ આને તમે લખી શકો છો 2a અને આખાની 2 ઘાત. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 10 જોઈએ, જેમાં અહીં થશે એની 5 માઇનસ 3 ઘાત ગુણ્યા એની 8 ઘાત. તો આ આપણને મળશે એની 2 ઘાત ગુણ્યા એની 8 ઘાત. ત્યારબાદ એની 2 વત્તા 8 ઘાત એટલે આપણને મળશે એની 10 ઘાત. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ હવે આપણે 11 નંબરનો દાખલો જોઈએ, જેમાં 4ની 5 ઘાત ભાગ્યા 4ની 5 ઘાત. તો શું થશે? આનો જવાબ એક જ આવશે. હવે એની 8 ઘાત ભાગ્યા એની 5 ઘાત તો અહીં લખીશું એની 8 ઓછા 5 ઘાત ગુણ્યા બીની 3 ઓછા 2 ઘાત. કારણ કે આ બે વચ્ચે પણ શું છે? ભાગાકાર જ છે અને આધાર સરખા છે. તો અહીં બનશે એની 3 ઘાત ગુણ્યા બીની 1 ઘાત. 1 ઘાત લખીએ કે ના લખીએ ચાલે, તો આને લખી શકીશું એની 3 ઘાત અને બી. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ, જેમાં 2ની 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. તો આ થશે 2ની 3 વત્તા 1 ઘાત અને આખાની છે 2 ઘાત. હવે 2ની કેટલી ઘાત થશે? 4 ઘાત અને આખાની છે 2 ઘાત. હવે ઘાતની પણ ઘાત આવે ત્યારે શું થાય? ગુણાકાર એટલે કે 2ની 4 ગુણ્યા 2 ઘાત જે આપણને મળશે 2ની 8 ઘાત. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.2ની અંદર પ્રશ્ન નંબર 2માં આપેલ તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું
એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.